વલસાડના વાપીમાં ધોધમાર વરસાદથી પાણી ભરાયા. અનેક સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે. વીટીવી ન્યૂઝનો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ. નૂતનનગર વિસ્તારમાં સોસાયટીઓમાં પાણી ભરાયા. રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી. નવા અંડરપાસ તરફ જતા રસ્તા પર નદીની જેમ પાણી વહેતા થયા છે. હજુ પણ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો એક્સક્લુઝિવ દ્રશ્યો તમારી ટીવી સ્ક્રીન પર વાપીથી સામે આવ્યા છે. વાપીમાં વરસાદી માહોલ. વલસાડ જિલ્લામાં છેલ્લા 2 દિવસથી અવિરત વરસાદ વરસી રહ્યો છે. તંત્ર દ્વારા વલસાડ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને વલસાડ જિલ્લાના તમામ તાલુકાઓમાં વહેલી સવારથી જ મેઘાએ તોફાની બેટિંગ કરી છે. સૌથી વધુ વરસાદ વલસાડ અને જે વાપી વિસ્તારમાં પડ્યો છે. વાપીમાં જે મોડી રાતે જે 4 ઇંચ વરસાદ પડ્યો હતો, ત્યારબાદ વહેલી સવારે ફરી એકવાર વરસાદની શરૂઆત થઈ ગઈ છે. વીટીવીની ટીમ અત્યારે નૂતનનગર વિસ્તારમાં પહોંચી છે. આપણે દ્રશ્યો જોઈ રહ્યા છે. આ એક રસ્તો છે, પરંતુ જાણે કે નદી વહેતી હોય તેવા દ્રશ્યો ભાસી રહ્યા છે. અને આ જે રસ્તો છે એ જે નવો અંડરપાસ છે તેને પસાર થતો રસ્તો છે, એટલે કે નવા અંડરપાસમાં જવા માટે આ રસ્તાનો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ આપ જોઈ રહ્યા છો કે અનેક જે વાહનો છે, નાના વાહનો છે, ખાસ કરીને બાઇક અને મોપેડ વાળા ફસાયા છે, તેમના સાધનો છે તે બંધ થઈ ગયા છે. આવો વાત કરીએ સ્થાનિક કાકા આ કયો વિસ્તાર કહેવાય? આઝાદ ટ્રાન્સપોર્ટ. કેટલું પાણી ભરાયું? શું સમસ્યા છે? કેર સુધીનું પાણી છે અહીંયા, ને આ નીચાણવાળો ભાગ છે એટલે એને પાણીની સમસ્યા છે એમ. એટલે કે લોકો સમસ્યાનો સામનો કરી રહ્યા છે. આવો વાત કરીએ આપણે અન્ય જે લોકો સાથે કે કારણ કે વહેલી સવારથી જે રીતે પાણી ભરાયા છે અને વીટીવીની ટીમ ગ્રાઉન્ડ રિપોર્ટ કરી રહી છે, ત્યારે લોકોને શું સમસ્યા છે તે જાણવાનો પ્રયત્ન કરીશું. અંકલ, આપનું શું નામ છે? બીએફ મોદી. મોદીજી, આ જે વિસ્તાર છે એ કયો છે અને શા માટે આટલી મુશ્કેલી થઈ રહી છે? આ વિસ્તાર નૂતનનગર કહેવાય અને અહીંયા ગાડી આઝાદ કોમ્પ્લેક્સ અને ઘણા પોસ્ટ બંગલા પણ આવેલા છે. નૂતનનગરમાં ઘણા એપાર્ટમેન્ટ પણ આવેલા છે. અને આ જે પાણી ભરાય છે આ વસ્તુ છેલ્લા 10 વર્ષથી હું જોઉં છું. દર વર્ષે થોડોક વધારે વરસાદ આવે એટલે 1 ફૂટ પાણી ભરાઈ જાય. બીજું કે આ વખતે શું થયું છે કે અંડરપાસ બન્યો છે. હવે અંડરપાસ બનવાને કારણે આ રસ્તાની ઉપર અવર જવર ઘણી વધી ગઈ. એમ્બ્યુલન્સથી માંડીને, કારણ કે આયુષ હોસ્પિટલ બાજુમાં જ છે, તો એમ્બ્યુલન્સ પણ અહીંયાથી જ જાય. બીજું કે જે એમ્બ્યુલન્સ પેલી બાજુથી હરિયા કે ગમે ત્યાં આવતી તો અહીંયાથી જ જાય. આ રસ્તાનું અમને એમ કે મ્યુનિસિપલ કોર્પોરેશન થયા પછી કઈ ઉદ્ધાર થશે, પણ નક્કર હકીકત એવી છે કે અઠવાડિયા પહેલા અહીંયા ગાડી બધા જે આ ઢાંકણા છે એ ઢાંકણા ખોલીને અંદરથી મટીરિયલ કાઢીને ત્યાં જ રહેવા દીધું. વાહનો કેટલા બગડે છે? વાહનો અહીંયા ગાડી તો મને એમ લાગે છે છેલ્લા 2 દિવસમાં મેં જોયું દર 5-10 મિનિટે એકાદ સ્કૂટર તો બંધ પડી જ જાય. એટલે કે જે નાના વાહનો છે તેઓને મુશ્કેલીમાં વધારો થયો છે. ત્યારે મહાનગરપાલિકા બન્યા બાદ આ જે તંત્ર છે જાગે અને જે આ પાણીનો નિકાલ થાય તાત્કાલિક તેવી માંગ સ્થાનિકો કરી રહ્યા છે. માનવ ઠાકોર, વીટીવી ન્યૂઝ, વાપી, વલસાડ.